પ્રવેશ શ્રી યમુનાજીના યુથમાં થઈ શકે અને એટલા માટે આ શ્રી યમુનાજી સખી બનીને કૃપા કરી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજને પોતાની કુંજમાં વાસ આપે છે. તો અષ્ટવિધ ઐશ્વર્યનું વર્ણન યમનાષ્ટકમાં છે. શું શું ઐશ્વર્ય, કયા કયા ઐશ્વર્ય, જો એની ચર્ચા પહેલા કરું તો પ્રથમ ઐશ્વર્યની વાત કરી કે શ્રી યમુનાજી સકલ સિદ્ધિના દાત્રી છે. એટલે અલૌકિક સાક્ષાત ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરાવે. આ યમુનાજીની પહેલી સિદ્ધિ. અલૌકિક દેહ પ્રાપ્ત થાય. કિશોરીબાઈનો પ્રસંગ આપણે સાંભળીએ છે ને. કિશોરીબાઈને કેવી અવસ્થા થઈ. માતા પિતાએ બસ યમનાષ્ટકનો પાઠ શીખવાડેલો અને જ્યારે શીતળા નીકળ્યા આવે તો એ ભૂલી ગયા છે. અડધો શ્લોક યાદ છે, ખૂણામાં ઘરમાં બેઠા રહે અને અડધા શ્લોકનું સ્મરણ કર્યા કરે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવય. બસ અડધો શ્લોક આવડે અને આખો દિવસ જપ્યા કરે. કિશોરીબાઈના બહેન રોજ મદદ કરવા આવે. હવે તો એ થાક્યા છે અને કહીને ગયા, હવે તારું જે થવું હોય થાય, કાલથી તો હું નહીં આવું. કિશોરીબાઈ કે જેવી યમુનાજીની ઈચ્છા. ગયા અને સવારે ચિંતા થઈ યમુનાજીને કે જે મારું અખંડ ગુણગાન કર્યા કરે એવી મારી કિશોરીને કોણ ટહેલ કરશે. અને દુનિયાના ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગો મળે કે ભક્ત ભગવાનની સેવા કરતો હોય. અહીંયા તો ઊંધું મળ્યું કે સ્વયં યમુનાજી કિશોરીબાઈના બહેન બની અને ઘરમાં આવ્યા. દરવાજો ખટખટાવ્યો. કિશોરીબાઈએ દ્વાર ખોલ્યો. કોણ છે? અરે હું તારી બહેન. અને ધીમે રહીને યમુનાજીએ મસ્તક પર હાથ ફેરવ્યો અને રોમાંચ થઈ ગયો કિશોરીબાઈ. અરે બેન, આજે એમ લાગે છે કે જાણે સાક્ષાત યમુનાજી મારા માથા પર હાથ ફેર્યો. યમુનાજી કે અરે તારી બહેન છું. યમુનાજી કોઈ આવતા હશે? ચાલ ચાલ, તારા માટે ઘણા બધા કામ બાકી છે, બેસી જાય. અને સ્વયં યમુનાજી એના માટે રસોઈ કરે છે. રસોઈ કરીને થાળીમાં લઈ પોતાના હાથે કોળીઓ કરીને કિશોરીબાઈના મુખમાં આપે છે. અને કિશોરીબાઈ તો એક જાપ બેઠા બેઠા વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવય. સમય વીત્યો, શરીર સુંદર થઈ ગયું કિશોરીબાઈ. એકવાર ગામમાં ગુસાઈજી પધાર્યા. દંડવત કરવા માટે કિશોરીબાઈ આવ્યા. કિશોરી, ગુસાઈજી જાણી ગયા, અરે આની સેવા કરવા તો યમુનાજી આવે છે. તને ખબર છે તારી ટહેલ કોણ કરે છે? હા, મારી બહેન બાજુના ગામમાંથી રોજ આવીને કરે. એ તારી બહેન નથી, એ તો સર્વ ભક્તોની માં શ્રી યમુનાજી તારી ટહેલ કરવા. અને જ્યારે આ સાંભળ્યું, ચોધાર આંસુએ કિશોરીબાઈ રડી પડ્યા. અરે મારા માટે આપે આટલો શ્રમ કર્યો. ગુસાઈજી કહે, આ શ્રમ નથી, ભક્તોની સેવા કરીને યમુનાજીને સુખ થાય. એમનો આનંદ ભક્તોના આનંદમાં છે. એ ભક્તોને દુખી નથી જોઈ શકતા. અને ત્યારે યમુનાજીની સેવા પધરાવી છે. તો એવા શ્રી યમુનાજી ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં નથી આવતું. જ્યારે દીકરાને ગોપાલદાસને એમ થયું કે પિતાજી હવે ગરડા થઈ ગયા છે, એટલે હવે મારે બધું સંભાળી લેવું જોઈએ. અને પુરુષોત્તમદાસજી જાણી ગયા કે આને સંશય થયો છે. અને બીજા દિવસે સવારે જ્યાં અપરસ કરવા આવ્યા, જોયે તો પુરુષોત્તમદાસજી 18 વર્ષના યુવાન જેવા દેખાય. અને એને થયું કે અરે આ મારો ભ્રમ હતો કે હું એમને ઘરડા માનતો હતો, પણ જેના પર યમુનાજીની અને ઠાકોરજીની કૃપા હોય એ તો સદાય યુવાન હોય છે. એ વૃદ્ધ થતો નથી. એને અલૌકિક ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. બીજું ઐશ્વર્ય સિદ્ધિ કહી, ભક્તનો ભગવાનમાં સ્નેહનું વર્ધન યમુનાજી કરે છે. ભક્તની ભીતર ભગવાન પ્રત્યે પ્રેમની દાત્રી શ્રી યમુનાજી છે. મુકુંદરતી વર્ધની, પ્રભુમાં પ્રેમ આપનારા યમુનાજી છે. યમુનાજીનું આરાધન કરો તો ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ થાય. જો પુણ્યો કરવાના શાસ્ત્રોમાં અનેક ઉપાય છે, પણ ભગવાનમાં પ્રેમ વધારવાનો કયો ઉપાય? તો કે કોઈ નહીં. હા, કેવલ યમુનાજી કૃપા કરે અથવા મહાપ્રભુજી કૃપા કરે તો ઠાકોરજી પ્રત્યે તમને ભાવની વૃદ્ધિ આપે. મહાપ્રભુજી સાનિધ્યથી આપે પ્રેમ અને યમુનાજી સ્મરણથી આપે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. મહાપ્રભુજીનું ક્ષણવાર પણ સાનિધ્ય મેળવો તો તમે કૃષ્ણ પ્રેમથી ભરાઈ જાઓ. અને યમુનાજીનું એકવાર નામ પણ પુકાર કરો તો તમારી અંદર કૃષ્ણ પ્રેમ ભરાઈ જાય.
આ બીજી સિદ્ધિ. ત્રીજું કહ્યું શ્રી યમુનાજી ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોની નિવૃત્તિ કરી દે છે. ભક્તિમાં જે કંઈ પણ પ્રતિબંધો આવતા હોય કે મારી આ વિપરીતતા છે, આ અનુકૂળતા નથી, આ નડે છે, આ લોકો પ્રતિબંધ થાય છે, એવા અનેક પ્રકારના ભક્તિના પ્રતિબંધો જો જીવનમાં હોય તો બને તો યમનાષ્ટકનો પાઠ કરજો, યમુનાજીના 41 પદોનું ગાન કરજો. યમુનાજી કૃપા કરી તમારા સઘળા પ્રતિબંધો દૂર કરી દેશે. અને આજે પણ એવા તો અનેક તમે ઉદાહરણો રોજ બરોજ અમે તો જોઈએ છે કે કેવલ યમુનાજીના નામ લેવાના આશ્રય માત્રથી જીવોના કેવા કેવા કાર્યો સરી જાય છે. ઠાકોરજી કેવા કેવા મનોરથો પૂરા કરે છે. ઘણા એવા પ્રસંગો મેં જોયા છે કેવલ યમુનાજીનું આરાધન કરે. વચ્ચે હમણાં અમેરિકામાં મળ્યા કે ડોક્ટરોએ પણ કહી દીધું કે આ મરી ગયા છે, હવે નથી પ્રાણ આની અંદર. અને મારી બહેન આવી માથે હાથ મૂકી અને યમુનાષ્ટકનો પાઠ કર્યો અને પાછી શ્વાસો ચાલવા લાગી. એવા તો અનેક પ્રસંગો રોજ બરોજ ક્યાં કેટલી ઘટનાઓ જોઈએ છે. આજે પણ પ્રગટ છે યમુનાજીની કૃપા. ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોને દૂર કરે. અને એટલે તો ભક્તો ગાન કરતા કહે છે ને, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો, રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી, અમને શરણે લેજો તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. સર્વ પ્રતિબંધોને દૂર કરી હે યમુનાજી અમને વ્રજ લીલાનું સુખ આપો. શ્રી વૃંદાવનની વાટમાં નહાવું શ્રી યમુના ઘાટમાં, વાલે રાસ રમાડ્યા રાતમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. મારા જન્મ મરણની ટળી ફાંસી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ગણો લેવા. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. મથુરાની ગલીઓમાં મહારાજ મુજને ત્યાં મળ્યા, મારા સકળ મનોરથ સફળ થયા. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. યમુનાજી ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોને દૂર કરી અને જીવનો લીલામાં પ્રવેશ કર્યો. નંદજીનો વાલો વનમાળી, કાલિંદીને કાંઠે ધનુચારી, વાલો હસી હસી રમશું બેતાળી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ત્રીજું ઐશ્વર્ય, ત્રીજી સિદ્ધિ યમુનાજી આપે કે જીવના પ્રતિબંધોનું નિવારણ કરે. ચોથું ઐશ્વર્યનું દાન યમુનાજી કરે. સહજમાં
ભક્તનો ભગવાન સાથે સંબંધ પ્રસ્થાપિત કર્યો. સહજમાં લોકો યજ્ઞ કરી મંત્ર જાપ કરીને થાકી જાય, પણ એકવાર શ્રી યમુનાજીનો આશ્રય કરે, કારણ કે પ્રેમ કે ફંદ તે ગહી જુ રાખે. ઠાકોરજી વશ છે યમુનાજીને, અને એટલા માટે યમુનાજીનો આશ્રય કરે તો સહજમાં ભગવત પ્રેમ સંપાદન, ભગવત સંબંધ સંપાદન થાય. અમારા એક પરિચિત વૈષ્ણવ હતા અને બધું જ છોડીને વ્રજવાસ કરવા લાગ્યા અને અખંડ યમુનાજીનું સ્મરણ કરતા અને કહેતા હતા, જ્યારે કે એક દિવસ ખેલના દિવસો ચાલતા હતા અને હું યમુનાષ્ટકનો પાઠ કરતા સૂઈ ગઈ અને રાતના મને એમ થયું કે ઠાકોરજી બધા સખાઓને લઈને આવ્યા અને ખૂબ મારા ઉપર રંગ ઉડાડે, આખી મને રંગીને ગયા. એમ સખાઓની સાથે ખેલ કરતા પ્રભુ પધાર્યા અને જ્યારે સવારે ઉઠીને મેં જોયું તો મારા આખા વસ્ત્રો ગુલાલ વળા. હવે તો અનેક ભગવદીઓના પોતપોતાના અનુભવો, કેટલા પ્રસંગો આપણને જોવા મળે. યમુનાજીની કૃપા તો આજે પણ એ જ રીતે છે. જીવો ભલે બદલાયા હોય, યમુનાજી બદલાયા નથી. એ તો આજે પણ એવા જ કૃપાળુ છે. ભગવત સંબંધ સંપાદિત પાંચમો ઐશ્વર્ય કહ્યું કલી દોષનું નિવારણ. પાંચમી સિદ્ધિ યમુનાજી આપે, કલી દોષનું નિવારણ કરે. આ કલિયુગનો જે દોષ છે, કલિયુગ એટલે ક્લેશ, કેટલું કલિયુગ એટલે કપટ. આ જે કલી દોષ છે એનું નિવારણ કરવા વાળા યમુનાજી છે. છઠ્ઠું ઐશ્વર્ય કહ્યું ભક્તને ભગવાનનો પ્રેમનો પાત્ર બનાવે. સાતમું કહ્યું તનુ નવત્વનું દાન કરે. અલૌકિક તનુ નવત્વ પ્રાપ્ત થાય અને વ્રજમાં નિત્ય લીલામાં એ ગોપી બનીને જીવની પ્રાપ્તિ થાય. અને આઠમું કહ્યું સર્વાંગ પ્રભુનો સંબંધ થાય. સકલ ગાત્રોનો, સકલ ગાત્ર જય સંગમ અને સર્વાંગ સંબંધ કરાવનારા શ્રી યમુનાજી છે. આમ અષ્ટવિધ ઐશ્વર્ય, અષ્ટવિધ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી જે કરે છે એની ગણના આપણા આચાર્યો આપણને કરાવી. અને હવે પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીએ.